સીતારામ મિત્રો, પૌરાણિક કથાઓ અનુસાર સૂર્યવંશી રાજાઓમાં સૂર્યતિલક લગાવવાની એક પરંપરા હતી અને ભગવાન શ્રી રામ પણ સૂર્યવંશી હોવાથી તેને પણ સૂર્યતિલક લગાવવામાં આવશે. મિત્રો, અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે જેમાં ગર્ભગૃહમાં બેઠેલી રામલલ્લાની મૂર્તિના કપાળ પર તિલકની જેમ સૂર્યપ્રકાશ ચમકશે. મિત્રો, સૂર્યતિલક પાછળના વિજ્ઞાનની વાત કરીએ તો બેંગ્લોરની એક કંપનીએ 8 મેટલ્સનું મિશ્રણ કરીને 20 પાઇપલાઇન દ્વારા આ સિસ્ટમ બનાવી હતી. 65 ફૂટ લાંબી આ સિસ્ટમમાં 8 ધાતુની 20 પાઇપ લગાવવામાં આવી હતી. આ પાઇપોને પહેલા મંદિરની ઇમારતની છત સાથે જોડીને સૂર્યપ્રકાશને મંદિરની અંદર લાવવામાં આવે છે. મિત્રો, સૂર્યકિરણની વાત કરીએ તો મંદિરના 3જા માળે પહેલા કાચ પર સૂર્યકિરણ પડે છે અને અહીંથી કિરણ ફરીને પિત્તળની પાઇપમાં જાય છે. પિત્તળની પાઇપ બીજા ગ્લાસ સાથે ટકરાય અને ફરીથી 90 ડિગ્રી પર પરાવર્તિત થાય છે અને આ પછી પિત્તળની પાઇપમાંથી પસાર થઈને આ 3 લાઇટ અલગ અલગ લેન્સમાંથી પસાર થાય છે અને ત્યારબાદ આ લાઇટ લાંબી પાઇપના ગર્ભગૃહના છેડે રહેલા કાચ સાથે અથડાય છે અને ગર્ભગૃહમાં કાચને ટકરાયા બાદ રોશની રામલલ્લાના કપાળ પર પડે છે